હા તે અમે મેઠાણ થેલી વિડીયો જોઈને મેઠાણ થેલી મોને વિડીયો જોઈને મેઠાણ થેલી માં હા તો મટી ગયું તે મટી ગયું. અને તમે મીઠાની થેલી ચડાવવા હા ચડાવાયા હતા. કઈ જગ્યાથી આવ્યા? અમે વરવાડાથી વરવાડાથી. હા. કેટલું દૂર થાય છે? અહીંથી સિદ્ધપુર ઊંઝા જોડી. દવા વર્ષોથી 10-15 વર્ષથી કરાવતો હતો. 10-15 વર્ષથી દવા કરાવતા હતા પણ જેવો રાહત નથી થતી. આરામ થતો નતો પણ આ બાધા રાખ્યા પછી 25% આરામ થઈ ગયો છે મને. 75% ફરક પડી પડી ગયો છે. હું અને તનેરાજસિંહ બંને 40 વર્ષે આજે ભેળા થયા. બંને જૂના મિત્રો હતા. આજે 40 વર્ષે બંને મળ્યા છે ને 10 વર્ષથી તનેરાજસિંહ બાપુને હોદતા હતા કે ક્યાં છે, કોઈ કોન્ટેક હતો નહીં. અને આજે એ ક્ષણ છે જે ક્ષણે મળ્યા અને અમે બધા સાથે બેઠા છીએ. મંદિર છે કોહલીમાં ને સાંભળીનો રોગ કોઈ માણસને થયેલો હોય તો થેલી મેઠાની મોને તો મટી જાય છે. એનાથી કોઈ મને 5 વર્ષ તો થઈ ગયા હોય. પહેલું તો આખું મેઠું આવતું હતું, 5 કોણ કર્યું. હવે તો ફૂનમાં એક થેલી 10 રૂપિયાની લસેલી છે તો મેઠું બહુ આવે. મેઠું વચ્ચે મોરથી મોને વરું એટલે પછી આવીને કરી જાય. નમસ્કાર, રામ રામ દોસ્તો. આજે આપણે એક એવી જગ્યાએ આવી ચૂક્યા છીએ જે જગ્યાએ મીઠાની થેલી ચડાવવાથી ચામડીના રોગ મટી જાય છે. શું તમે આ વાત માનશો? તો મારી પાછળ તમને જે મંદિર દેખાઈ રહ્યું છે, આ મંદિરની અંદર કેટલી બધી મીઠાની થેલીઓ ચડેલી છે હું તમને બતાવું. ત્યારબાદ અહીંયા આવતા લોકો જોડે વાતચીત કરીને એ બતાવું કે ખરેખર જે આ વાત છે સત્ય હકીકત છે કે ખાલી એમ જ માર્કેટમાં ફેલાયેલી અફવા છે. પહેલાં તો હું તમને બતાવી દઉં. તો મિત્રો આપ જોઈ શકો છો તો આ હાઈવેની વચ્ચોવચ્ચ જે આપણને મીઠાની થેલીઓ ચડાવેલી દેખાય છે. આ કેટલો મોટો ઢગો છે. આ ઢગો ધીરે ને ધીરે વધતો જાય છે અને આ બધી જ મીઠાઓની થેલીઓ ચડાવેલી છે. અને એવી માન્યતા છે આ તરફ રાધનપુર છે, જ્યારે આ તરફ થરાદ જઈએ અને વચ્ચે સિનાડ ગામ આવે છે. સિનાડ ગામની અંદર આ માતાજીનું મંદિર આવેલું છે જ્યાં મીઠાની થેલી ચડાવવાથી બધા જ પ્રકારના રોગ મટી જાય છે. તો આ રોગ બધા પ્રકારના મટી જાય છે એવી માન્યતા કેવી રીતે પડી, આ માન્યતા અમલમાં કેવી રીતે આવી અને આ માન્યતા અમલમાં આવી તો એ ખરેખર લોકોને આ રોગ મટી જાય છે કે નથી મટી જતા એના વિશેની આપણે વાતચીત કરીશું. અહીંયા કોહલી માતાનું મંદિર આવેલું છે. મંદિરની અંદર ઘણા બધા શ્રદ્ધાળુઓ આવતા હોય છે, આવેલા છે. એમના જોડે આપણે વાતચીત કરીશું. કેમ છો? મજામાં છો? અહીંયા મીઠાની થેલી ચડાવવાથી રોગ મટી જાય? રોગ મટી જાય. તમને ખુદનો એવો અનુભવ થયો? અનુભવ સર. એવું શું? તમને શું રોગ થયો? તમે શું ચડાવ્યું? મારા બાબલાને બાબલાને શું થયું હતું? બાબલાને પોલિયો થતી હતી, એવી ગરમી નીકળતી હતી. હા. તે અમે મેઠાણ થેલી વિડીયો જોઈને મેઠાણ થેલી મોને વિડીયો જોઈને મેઠાની થેલી માં હા તો મટી ગયું. તે મટી ગયું. અને તમે મીઠાની થેલી ચડાવવા? હા ચડાવાયા હતા. કઈ જગ્યાથી આવ્યા? અમે વરવાડાથી વરવાડાથી. હા. કેટલું દૂર થાય છે? અહીંથી સિદ્ધપુર ઊંઝા જોડી. સિદ્ધપુર ઊંઝા જોડે. હા બરોબર. આ બાબલો હા એ બાબલો હે છોટું શું થતું હતું તને? તો નથી માનસિક છે. અચ્છા, બોલતો નથી પણ એને ફૂડલીઓ થતી હતી એટલે એને મટી ગઈ એમ. હા. એટલે આ બધા જ તમે બાબલા માટે જ આવેલા છો? બધા લોકો? બાબલા માટે. જો આ સિદ્ધપુરનું કયું ગામ કીધું? વરવાડા. સિદ્ધપુરના વરવાડાથી આવ્યા છે લોકો. આમને તમે વિડીયો જોઈને હા વિડીયો જોયો તો મોબાઈલમાં. મોબાઈલમાં વિડીયો જોયો હતો? હા વિડીયો જોઈને માનતા માની માનતા માની અને મટી ગયા ફૂલ. મટી જાય. તો આપ જોયો આ તરત જ મેં તમને બતાવ્યો બધા જ લોકો આવેલા છે. બા તમારું કયું કામ? મારું ગામ ખેડબ્રહ્મા. ખેડ બ્રહ્મા. ખેડ બ્રહ્માથી આવ્યા હતા? ખેડબ્રહ્માથી આવે છે. એટલે અહીંયા ખરેખર મીઠું ચડાવવાથી ચામડીના રોગો મટે? આમાંથી વિડીયો જોયા પછી મેં અહીં આયા વગર બાધા રાખી હતી. હા. મને ખરજવું છે અને એ ખરજવું ઘણી બધી દવાઓ કરાવી છતાં મટ્યું નહીં. હા. અને બાધા રાખ્યા પછી 50 થી 75% આરામ થઈ ગયો છે. 50 થી 75% આરામ થઈ ગયો થઈ છે. ગયો છે. કેટલા ટાઈમથી દવા કરાવતા હતા તમે? દવા વર્ષોથી 10-15 વર્ષથી કરાવતો હતો. 10-15 વર્ષથી દવા કરાવતા હતા પણ જેવો રાહત નથી થતી. આરામ થતો નતો પણ આ બાધા રાખ્યા પછી 25% આરામ થઈ ગયો છે મને. 75% ફરક પડી પડી ગયો. ગયો છે. એટલે તમે શેક ત્યાંથી મીઠું ચડાવવા માટે અહીંયા આવ્યા. ત્યાંથી મીઠું ચડાવવા માટે ખેડૂતમાંથી અહીંયા આવ્યા છીએ. બા તમે પણ સાથે જ આવ્યા? જો બા ને દાદા બંને સાથે આવ્યા છે. અહીંયા મીઠાની થેલીઓ લઈને કોહલી માતાને ચડાવવા માટે આવ્યા છે ને લગભગ એમનું કહેવું છે કે એમને ખર્ચવા કરીને રોગ હતો ચામડીનો. જે રોગ બહુ સમયથી હતો તો એ રોગની અંદર એમને માનતા ઘરે બેઠા વિડીયો જોઈને માનતા રાખી. વિડીયો જોઈને મંદિરના કોઈ દિવસ દર્શને કરેલા નથી? ના દર્શન ના પહેલવેલી આવ્યા છે. પહેલી વેલા આવ્યા? હા મંદિરે પહેલા વેલા આવ્યા? પહેલવેલી હોતતા આવ્યા છે. ઉડતા આવ્યા. ઓહો. પણ વિડીયો જોઈને ખાલી માનતા રાખીને પૂરું થઈ ગયું. વિડીયો જોઈને જ માનતા રાખી દીધેલી.
તો આપ જો આ બા અને દાદા હતા, બીજા અહીંયા પણ આ લોકો પણ સિદ્ધપુરથી આવ્યા હતા, એમને પણ ચામડીના રોગ મળતા હતો. તો આ મંદિર છે ને, આ મંદિર વિશે આપણે અહીંયા વાતચીત કરીશું પૂજારી મહારાજ જોડે કે આની સ્ટોરી શું છે ને કેવી રીતે આ પ્રથા પડી ગઈ કે ઠેલીઓ ચડાવવાની. તો આપણે ખોહલી માતાના મંદિરે હતા. મંદિરે આપણે અહીંયા સીતારામ બાપુ છે એમના જોડે વાતચીત કરવાના હતા, પરંતુ એ પહેલો મિત્રો એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એવી જાણવા મળી છે, બરાબર, કે સીતારામ બાપુ અને તનેરાજસિંહ બંને 40 વર્ષે આજે ભેળા થયા. બંને જૂના મિત્રો હતા. આજે 40 વર્ષે બંને મળ્યા છે ને 10 વર્ષથી તનેરાજસિંહ બાપુને હોદતા હતા કે ક્યાં છે, કોઈ કોન્ટેક હતો નહીં. અને આજે એ ક્ષણ છે જે ક્ષણે મળ્યા અને અમે બધા સાથે બેઠા છીએ, એ ક્ષણ છે જ્યારે 10 વર્ષથી બાપુ એમને ગોતતા હતા, ત્યારે આજે સીતારામ બાપુ મળ્યા છે. તો સીતારામ બાપુ અહીંયા ખોહલી માતાની સેવા કરે છે. હજારો શ્રદ્ધાળુઓ આવે છે, મીઠાની ઠેલી ચડાવે છે. મેં વાતચીત કરી, તમને હમણાં સંભળાવ્યું, અને ઘણા બધા લોકોને મટી પણ જાય છે. જો હું તો પેલા બતાવજો, પેલી ગાડી જાય રહી, ગાડીની અંદર ઝૂમ કરીને બતાવો તો એ જે બા અને દાદા છે એ રહી દૂરથી આવ્યા હતા, વિડીયો જોઈ એમને માનતા માગી હતી ને એમને ખજવાળનું મટી પણ ગયું છે. તો આપણે આજે એમના જોડે વાતચીત કરીશું કે આ રીતે શ્રદ્ધા કેવી રીતે કામ કરતી છે, કે કેવી રીતે એમ એક મીઠું ને ઠેલી ચડાવવાથી ને શ્રદ્ધા રાખવાથી જે ચામડીના રોગો કેવી રીતે મટે છે, એના વિશે આપણે વાતચીત કરીશું સીતારામ બાપુ જોડે. બાપુ નમસ્કાર. તો કેવી રીતે આમ અહીંયા રોગ મટી જાય? નમસ્કાર. ખોહલી માનું મંદિર છે. ખોહલી માને ચામડીનો રોગ કોઈ માણસને થયેલો હોય તો ઠેલી મેઠાની મોને તો મટી જાય છે. એનાથી કોઈ ગમે તે હોય તો કોઈ પ્રસાદ લાવે, એનો વિશ્વાસ પડવો જોઈએ મોટા મોટો, એ જ મટાડે ચામડીનો રોગ ગમે તે હોય તો. એને મેઠું જોઈએ ખોહલીમાં, બોલો ખોહલી માની જાય. આમાં અંદાજિત કેટલી ઠેલીઓ ચડાવેલી હશે? શું લાગે કેટલા સમયથી તમે અહીંયા છો? મને 5 વર્ષ તો થઈ ગયા હોય. પહેલું તો આખું મેઠું આવતું હતું, 5 કોણ કર્યું. હવે તો ફૂનમાં એક થેલી 10 રૂપિયાની લસેલી છે, તો મેઠું બહુ આવે. મેઠું વચ્ચે મોરથી મોને વરું એટલે પછી આવીને કરી જાય. પાછી આવીને કરી જાય. પણ લગભગ કેટલા વર્ષથી આ મીઠું અહીંયા આવીને લોકો ચડાવે એમ તમારા અંદાજિત? લગભગ તો આસપાસ તો હું લગભગ 50 વર્ષથી તો જોઉં છું, હેડતા હાલતા જોતા આવતા બધે એના ઇલાકાના માણસો, એટલે હવે ખબર પણ આ બધું આવું નવું મેઠું વસ્તી લાવે. તો આ તો હાઈવે, એકદમ હાઈવે બી નજીક છે. સિનાડ ગામની સીમ છે, આ બાજુ રાધનપુર છે, તો આ બાજુ થરા છે. હાઈવે નજીક છે. અહીંયા હાઈવેની આજુબાજુ જ લોકો માતાજીને મીઠું ને એવું ચડાવવા માટે આવે છે. તો ક્યારેક આ ટ્રાફિક કે હાઈવેવાળા કે એવો લોકોને અડચણરૂપ થાય તો કોઈ આ ઢગલો હટાવવાની કોશિશ કરેલી એવું બન્યું ખરી? એવું બન્યું. આ નવું મંદિર ઊભું હમણાં બાજુમાં જોડમાં સાઈટવાળા આવ્યા હતા. માતાજીનું મંદિર નવું કરવાનું કર્યું, 2 મંદિર કર્યા. ગોગા મહારાજનું મંદિર ઊભું એ કર્યું, ખોહલી માનું મંદિર હટાવવાનું કર્યું. અહીંયાનું VCB અહીંયાથી ભાજ્યું, એટલે તારના આવતા નથી કે હવે સતાબવું નથી, આ માતાજીને હોય જ બેહવા દો. તારનું આ આમ નામ છે, અમે જોવો સંભાળો તારનું. તો બહુ સમયથી આ ચાલી આવે છે. આ લગભગ ઘણા સમયથી તો મને પણ ધ્યાનમાં છે કે આ જગ્યાએ મીઠાનું ઠેલી ચડાવીને ચામડીના રોગો મટી જાય એવી એક પ્રથા ચાલુ છે. મિત્રો, આપણે વાતચીત ઘણી વખત કરતા હોઈએ છીએ, પરંતુ તમે જુઓ, ઘણીવાર શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એટલી પાતળી રેખા રહેલી છે કે જેનો નિકાલ નથી. આ મંદિર હટાવવા માટેની કોશિશ થયેલી છે, પરંતુ તેમ છતાં એને હટાવી શકાયું નથી. હવે જે માતાજી અહીંયા બેઠા છે, ખોહલી માતા, ત્યાં અલગ અલગ પ્રકારના શ્રદ્ધાળુઓ આવે છે. 2-3 શ્રદ્ધાળુઓ જોડે તો આપણે વાતચીત કરાવી. એકના દીકરાને ચોબડી ઉપર ફોડલીઓ થતી હતી અને એ મટી ગઈ, તો મીઠાનું ઠેલી લઈને શેખ સિદ્ધપુરથી આવ્યા હતા. અને બીજા એક દાદા આવ્યા હતા, શેખ ખેડ બ્રહ્માથી આવ્યા હતા. તો આ વિડીયોના માધ્યમથી ખાલી વિડીયો જોઈ અને જે લોકોએ માનતા માની અને એમને આ પ્રકારના રોગ મટી જાય એટલા માટે કરી વાતચીત કરીએ. તો કે જે લોકોએ મંદિર જોયું નથી, જે લોકો ક્યારેય મંદિરમાં આવ્યા નથી, તેમ છતાં પણ એમનું ઘણું બધું કામકાજ પૂરું થઈ જતું હોય છે. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા રહેલી છે. જે ભેદરેખાને સમજવી એ આપણા માટે ખૂબ જ અઘરી છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવી ભેદરેખાઓને સમજી શકતા નથી. પરંતુ તેમ છતાં જો આપણે અહીંયા આવ્યા છીએ તો અહીંયા બીજા પણ ઘણા બધા લોકો છે, એમના જોડે પણ આપણે વાતચીત કરીશું કે શું છે. બાપુ, કયું ગામ તમારું? આ મંદિર વિશે તમે આના પહેલું કંઈ જાણતા હતા? આજે જ મળ્યા. તો આ મંદિરે તમારે ખાલી આ મિત્રને મળવા આવવાનું થયું, એટલે આ સીતારામ બાપુના મિત્ર છે ને, એમને ગોતતા મળવા આવ્યા. તમારું કયું ગામ? કુણઘેર. એટલે કુણઘેરથી અહીંયા આવેલા છો કેમ? દર્શન કરવા બાપુના, મારા મિત્ર સાથે. આ મિત્ર સાથે, બાપુ સાથે તમે હમણાં દર્શન કરવા માટે આવ્યા છો.
તો જુઓ મિત્રો, અહીંયા જે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યાએ મતલબ એવો રિવાજ છે કે ચોબડીના રોગ મટી જાય છે. એટલે મારા વિડીયોના માધ્યમથી તમે કોઈ પણ જગ્યાએથી વિડીયો જોતા હો તો તમને એડ્રેસ કહી દઉં કે રાધનપુર સિટી જે છે એનાથી 4 કિલોમીટર થરા બાજુ જતાં શિનાળ ગામ આવે છે. શિનાળ ગામ આવે છે. શિનાળ ગામને પાટણ જિલ્લો લાગે છે, તાલુકો રાધનપુર લાગે છે. એટલે કે શિનાળ જે ગામ આવે છે, શિનાળ ગામની સીમની અંદર હાઈવે ઉપર જ ખોહલી માતાનું મંદિર આવેલું છે. જ્યાં તમે હાઈવે ઉપર નીકળશો રાધનપુરથી થરાદવાળા હાઈવે ઉપર, ત્યાં વચ્ચે જ તમને મીઠાની થેલીઓનો મોટો ઢગલો જોવા મળશે. તમે વિડીયો જોતા હોય ને તમને કોઈને પણ ચોબડીના રોગનો પ્રોબ્લેમ હોય અને તમે માનતા માની શકો છો, ને જો તમારી માનતા એ પૂરી થઈ જાય તો આ જગ્યાએ મંદિરે આવી અને તમે મીઠાની થેલી ચડાવી શકો છો. એ તમારી શ્રદ્ધા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું કામ થશે કે નહીં થાય, પરંતુ અહીંયા જે થાય છે, જે વસ્તુ છે એ બતાવવું અમારી ફરજ છે.